નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોમાં। આજે આપણે બનાવવાના છે મિની ઊંધિયું મિત્રો। એના માટે મેં આ ગાજર, બટેકા, ફુલાવર, કોબી અને આ વાલ, ગુવાર અને આનો વાલોળ અને ટમેટા અને આ બે રીંગણા છે, એટલો સામાન લીધો છે। કારણ કે મિની ઊંધિયું આપણે એટલા માટે કે અત્યારે આપણી પાસે બધા જ પૂરા શાકભાજી અવેલેબલ નથી અને આ ઊંધિયું આપણે આજે તેલમાં તળીને બનાવવાના છે, તો સ્વાદમાં ખૂબ જ જોરદાર બનવાનું છે। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે આને મુઠિયા બનાવવાના છે, મુઠિયા બનાવી લઈએ। એમાં સ્વાદ પ્રમાણે થોડું નિમક, ધાણા જીરું અને લાલ મરચાં પાવડર, થોડો એવો આપણે ઊંધિયાનો મસાલો છે ને એ નાખી દઈએ આમાં। મુઠિયામાં આપણી લીલી મેથીની ભાજી છે એ થોડીક નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ। અને આમાં છે ને મિત્રો થોડા એવા આપણે ભજીયાના સોડા જે હોય ને એ આમાં નાખીએ, એટલે આપણા મુઠિયા છે ને એકદમ ફરસા બને। એની ઉપર થોડું એવું લીંબુ નીચવી દઈએ। થોડું પાણી નાખી અને આપણે બાંધી દઈએ। હજી આપણે આમાં લોટ નાખવો પડશે। હાથમાં આ ચોટતો હોય ને તો આપણે હાથમાં થોડું તેલ લગાડી દઈએ। તો મિત્રો આપણું તેલ છે ને એ બિલકુલ એકદમ ગરમ થઈ ગયું છે, તો આપણે એને પહેલાં મૂકી અને તળી લઈએ। મિત્રો હવે આપણે સૌથી પહેલાં બટેકા આપણા 70% જેવા તરાઈ ગયા છે, એ બહાર કાઢી લઈએ।
ફ્લેવર અને રીંગણા. આપણા રીંગણા પણ તળાઈ ગયા. હવે આપણો આજે કઠોળ વાલ ને ગુવાર ને વાલોર. વઘાર માટે સૌથી પહેલાં આપણે તજ, લવિંગ અને બાદિયું. અને ત્યારબાદ આપણે આ જીરું નાખી દઈશું અને રાઈ નાખી દઈશું અને આ લીલા મરચાં અને આદુ એની તમે પેસ્ટ પણ બનાવી શકો. અને સાથે જ આપણે લસણ છે એ ઓપ્શનલ છે, ન ખાતા હોય તો સ્કીપ કરી નાખવું. ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, હળદર અને હિંગ, થોડું તીખું લાલ મરચું અને પછી આપણે આમાં પાણી એડ કરી દઈશું. અને આપણું જે બાફેલું શાકભાજી બધું છે આપણે આ તેલમાં તળેલું એ આમાં એડ કરી દેવાનું. અને આમાં હજી આપણે જોતા પ્રમાણમાં પાણી એડ કરી દઈએ. અને હવે આપણે ઉપરથી છેલ્લે ટમેટા પણ એડ કરી દઈએ. હવે આપણે જે મુઠિયા છે એને આપણે નાખી દઈએ. પાણી છે તો એ શોષી જાય અને પોચા થઈ જાય. હવે ઉપરથી આપણે આ ઊંધિયું મસાલો છે એ નાખી દઈએ. અને આ આપણો મુઠિયાનો થોડો ભૂકો કરેલો હતો એને આપણે ગ્રેવી માટે એડ કરી દઈએ. આપણે અલગથી તેલ
નાખવું છે તો એમાં થોડી રાઈ, જીરું, હિંગ અને કાશ્મીરી લાલ મરચું. આને આપણે એની ઉપર આમાં ભેગી દેવાનું. હવે આ ઊંધિયું આપણું બિલકુલ અત્યારે તૈયાર છે.